દોસ્તો, આજનો વિડિયો કોઈ કથા કે મૂવી પર આધારિત નથી, પરંતુ આ એક સત્ય ઘટના પર આધારિત છે। 1956માં પડેલા દુષ્કાળની વાત। વરસાદ આવવો જોઈતો હતો, પણ આવ્યો નહીં। આકાશ રોજ વાદળ બતાવતું, પણ ધરતીને એક બૂંદ પણ ન મળતી। ખેતરોમાં બીજ વાવ્યા હતા, પણ બીજને ફૂટવાનો મોકો ન મળ્યો। માટી ફાટી ગઈ, જાણે ધરતી માણસને પૂછતી હોય, હવે શું કરશો? ઘરમાં અનાજ ખૂટવા લાગ્યું। માતા પોતાનો ભાગ કાઢી બાળકને આપી દેતી અને ખાલી થાળી જોઈ ચૂપચાપ બેસી રહેતી। પિતા રોજ બહાર નીકળતા, કામ શોધવા, પાણી શોધવા, પરંતુ સાંજે પરત આવતા એમની આંખોમાં અપરાધનો ભાર દેખાતો। પશુઓને પીવડાવવા પાણી નહોતું, ઘાસ નહોતું, અને જ્યારે પશુ પડતા, ખેડૂતો જાણતા, હવે તો બધું ખતમ। 56નો નિયો એવો હતો જેણે માણસને માર્યો નહીં, પણ માનવતાને તોડી નાખી। અને આજે જ્યારે આપણે થાળીઓ ભરેલી જોઈએ, જ્યારે પાણી મળે, એ વખતે એક ક્ષણ વિચારજો, એક બૂંદ પાણી, એક દાણો અનાજ જીવન જેટલો કિંમતી હતો। 56નો દુષ્કાળ એક વર્ષ નહીં, એક ચેતવણી। જ્યારે થાળી ભરેલી હોય, કદર રાખજો। જ્યારે પાણી મળે, બરબાદ ન કરજો, કારણ કે દુષ્કાળ ચીસ પાડતો નથી, એ શાંતિથી માનવતાની કસોટી લે છે। દોસ્તો, આશા રાખું છું કે વિડિયો પસંદ આવ્યો હશે તો એક નાનકડી લાઇક આપીને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો। આવા વધુ વિડિયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી। ધન્યવાદ। જય હિન્દ।